અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો ગાંધીનગરમાં બિલ્ડર પુત્ર ઋષભ પટેલ આપઘાત કેસમાં કાર્યવાહી કોર્ટે મહિપાલસિંહ નામના આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પૈસાની લેતી દેતીમાં મહિપાલસિંહ ઋષભ પટેલને આપતો હતો ધમકી મહિપાલસિંહ કલ્પેશ પટેલ મનીષ પટેલ અને ક્રિશાલ પટેલ ઋષભને ધમકી આપતા આરોપીઓ ઋષભને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા વ્યાજખોરોના ત્રાસથી ઋષભ પટેલે કરી હતી આત્મહત્યા તો આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ મેહુલ બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં હવે મહિપાલસિંહના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે શું માહિતી અને જે અન્ય 3 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે તેમાં શું માહિતી બિલકુલથી વત્સલ વાત કરવામાં આવે તો જે મૃતક ઋષભ પટેલ છે તેના માતા પિતાનો સ્પષ્ટ આક્ષેપ છે કે જે પણ આરોપીઓ છે તે 007 નામની ગેંગ જે છે તે નાના ચિલોડા વિસ્તારની અંદર ચલાવતા હતા અને તેના ત્રાસથી જ આ જે યુવક છે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આરોપીઓની સામે કડક કાર્યવાહી જે છે તે થાય તેવી તેમની માંગણી છે અને તેની વચ્ચે જે એક આરોપી ઝડપાયો છે મહિપાલસિંહ રાઠોડ તેનું નામ છે અને આ આરોપી છે તેની ધરપકડ જે છે તે પોલીસે ગઈકાલે કરી હતી આ આરોપીને આજે ગાંધીનગર કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો અને તેની સામે તપાસના જે મુદ્દાઓ છે તે મૂકવામાં આવ્યા હતા જેને લઈને કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે આ આરોપી જે છે તે 4 મુખ્ય આરોપીનું જેનું નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જેના નામે સુસાઇડ નોટ જે ઋષભ પટેલે છોડી હતી તે આરોપી છે અને તે આરોપીની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોપી જે છે તે નાના ચિલોડા વિસ્તારની અંદર એક પાર્લર ચલાવતો હોવાની પણ પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે કે જેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે 3 આરોપી ક્રિશાલ પટેલ મનીષ સ્પ્લેન્ડર અને કલ્પેશ તલાટી જે છે હજુ પણ ફરાર છે તેને શોધખોળ કરવા માટે પોલીસે તપાસ જે છે તે તેજ કરી છે પોલીસે અલગ અલગ ટીમો બતાવી તેના જે સર્વેલન્સ અને તેના સગાવાલા છે તેની સામે તપાસ જે છે તે શરૂ કરી છે ખાસ આ સમગ્ર જે કેસ છે તેની અંદર પૈસાની લેતી દેતીમાં ઋષભ પટેલને સતત માનસિક ત્રાસ જે છે તે આ 4 લોકો આપતા હતા અને એક તબક્કે એવું પણ થયું હતું કે ઋષભ પટેલને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને જેના કારણે જે આરોપી છે જે મૃતક છે ઋષભ પટેલ તેણે પોતાનું જીવન છે તે ટૂંકાવ્યું છે સુસાઇડ નોટ સાથે આ જીવન જે છે તેણે ટૂંકાવ્યું હતું અને તેના આધારે પોલીસે હવે પુરાવા તરીકે રજૂ કરીને કાર્યવાહી શરૂ કરી છે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે બાકી રહેલા 3 આરોપીઓ છે તે પણ હાથવેતમાં છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ પણ થઈ શકે છે જી મેહુલ માહિતી સાથે જોડાવા બદલ આભાર